ઉમિયા ચાલીસાનું મહત્ત્વ અને પછી આપણે ઉમિયા ચાલીસા સાંભળીશું. શ્રી ઉમિયા ચાલીસા એ ગુજરાતી ભક્તિ સાહિત્યમાં ખૂબ જ પ્રસિદ્ધ અને પવિત્ર સૂત્ર છે, જેમાં ઉમિયા માતાજીની શ્રુતિમાં રચાયેલું 40 ચોપાઈઓનું ચાલીસા છે. આ ચાલીસા હનુમાન ચાલીસા કે શ્રી રામ ચાલીસા જેવી જ રીતે રચાયેલી છે અને તેનું મહત્ત્વ ખાસ કરીને કડવા પાટીદાર સમાજમાં અત્યંત ઊંડું છે, કારણ કે ઉમિયા માતાજી તેમની કુળદેવી છે. મુખ્ય મહત્ત્વ અને લાભો. આધ્યાત્મિક જોડાણ. નિયમિત પાઠથી માતા ઉમિયાની કૃપા પ્રાપ્ત થાય છે. તે આદ્ય શક્તિ, ગૌરી ગિરિજા, ઉમા અર્પણા સ્વરૂપે વર્ણવાય છે. વિઘ્ન નિવારણ અને રક્ષા. ચાલીસામાં માતાને વિઘ્નહર્તા, અસુર સંહારક, રણચંડી સ્વરૂપે તરીકે સ્તુતિ કરવામાં આવે છે, જેથી ભક્તોને માનસિક શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. કુળદેવીની પૂજા. કડવા પાટીદાર સમુદાયમાં લગ્ન, નવા ઘરમાં પ્રવેશ, નવા બિઝનેસની શરૂઆત વગેરે માંગલ કાર્ય પહેલાં ઉમિયા ચાલીસાનો પાઠ ખૂબ જ અનિવાર્ય માનવામાં આવે છે. મનની શાંતિ અને ભક્તિ વૃદ્ધિ. રોજ અથવા નવરાત્રિ, દિવાળી, ચૈત્ર શારદ નવરાત્રિ જેવા પર્વોમાં પાઠ કરવાથી ભક્તિમય વાતાવરણ ઊભું થાય છે અને મનની અશાંતિ દૂર થાય છે. સામાજિક સાંસ્કૃતિક મહત્ત્વ. ઊંઝા ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ઉમિયા માતાજી મંદિરમાં ચાલીસાનો પાઠ સામૂહિક રીતે થાય છે અને તે સમગ્ર પાટીદાર પરિવારને એકાંતનું પ્રતીક બની રહે છે. ઉમિયા ચાલીસા માત્ર એક સૂત્ર નથી, પરંતુ માતૃભક્તિ, કુળ પરંપરા અને આધ્યાત્મિક બળનું માધ્યમ છે. જે ભક્ત નિયમિત પાઠ કરે છે તેને માતાજીની અનુકંપા, સુખ, સમૃદ્ધિ અને સંકટોમાંથી રક્ષણ મળે છે, એવી દ્રઢ માન્યતા છે. તો મિત્રો, હવે આપણે ઉમિયા ચાલીસા સાંભળીશું. આદ્ય શક્તિમાં ઉમિયા તું છે, પરાશક્તિમાં ઉમિયા તું છે, શિવ શક્તિમાં ઉમિયા તું છે, પ્રાણ શક્તિમાં ઉમિયા તું છે. સકલ વિશ્વની સર્જનહારી, પ્રાણી માત્રની પાલનહારી, મમતામય માતા તું પ્યારી, સૌ પર કરુણા તું કરનારી. બ્રહ્મા સર્જન શક્તિ વાચક, વિષ્ણુ તવ નવ શક્તિ આચક, મહેશ તવ શક્તિ પર રાચે, તવ શક્તિ વિન જગ કે ન ચાલે. ઉમિયા તું છે વેદની વાણી, ઋષિ મુનિઓએ તુજને જાની, પુરાણોએ પણ તને વખાની, સંતો ભક્તોએ પણ માની. જય જય ઉમિયા મા, જય જય ઉમિયા મા, જય જય ઉમિયા મા, જય જય ઉમિયા મા. અભિમાન દેવોને આવ્યું, ઉમિયા તે તનખલું બતાવી, બળ કોઈનું માં કામ ન આવ્યું, સૌ શક્તિનું ભાન કરાવી. વસ્ત્ર આભૂષણ તન શોહે, અસ્ત્ર શસ્ત્ર તારા કર્મ સોહે, શોભા અનુપમ તારી હોએ, ધૂપ મનોહર ત્રિભુવન મોહે.
લઈ અવતાર દક્ષ ઘર આવી, ઉમિયામાં તું સતી કહેવાઈ, કર્યો તાપ તે કષ્ટ ઉઠાવી, શંભુને તે લીધા મનાવી. યજ્ઞોમાં સર્વ દેવો બોલાવ્યા, દક્ષે શિવને ના બોલાવ્યા, તારી આંખમાં અશ્રુ આવ્યા, યજ્ઞોમાં તે હોમી કાયા. જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં. ક્રોધિત શંકર શરીર ઉઠાવ્યું, શિવ તાંડવથી જગ અકરાયું, ત્યારે હરિએ ચક્ર ચલાવ્યું, શિવના મનને વિરખ બનાવ્યું. ગિરજા થઈને ગિરી ઘેર આવી, મેનાવતીએ મૂળમાં સમાવી, પિતાએ તુજને ગોદ ઉઠાવી, પર્વત સુત પાર્વતી કહેવાની. શિવને વરવા પ્રાણ તે લીધો, અપરાના બહુ તપ તે કીધો, શિવનું મન તે જીતી લીધું, અંતે શિવાની પદ તે લીધું. વિવિધ વિવિધ રૂપે માં તું આવી, 51 શક્તિ પીઠ સમાઈ, ઉમિયા રૂપે ઊંઝા આવી, કડવા પાટીદારની તું માઈ. જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં. પ્રથમ પૂજ્ય છે ગણેશ તારો, વિઘ્નહર્તા સુત છે તારો, કાર્તિકે પણ પુત્ર છે તારો, દેવોનો છે રક્ષણહારો. રણચંડી થઈ અસુર સહાયા, શુભમ નિશુભમ ને તે તો માર્યા, ચંડમુંડ તારાથી હાર્યા, મહિષાસુર આદિ સહાયા. ગૌરી સુંદર વર દેનારી, અન્નપૂર્ણા અન્ન દેવા વાળી, તુજ ભવાની તુજ મહાકાલી, તું અંબા તું બહુચર માડી. નવદુર્ગાના રૂપ છે ન્યારા, સગળા રૂપ છે તે માતા ત્યારા, સહસ્ત્ર નામમાં ઉમિયા તારા, ભક્તોને મુક્તિ દેનારા. જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં. ઉમિયા તું છે જગ મહામાયા, તેજ સગડા ખેલ રચાયા, મો પાસે માંથી માં સોડાવ્યા, જે તારા ચરણોમાં આવ્યા. ઉમિયા મહાદુઃખ હરનારી, ઉમિયા સર્વ સુખ કરનારી, રીધિ સિદ્ધિમાં તું દેનારી, અખંડ ભંડારો ભરનારી. અજ્ઞાન કેરા તમસ હરજે, અંતરને આવલિકત કરજે, આશીષ તારા સૌ પર વરસે, ભક્ત સમરના હૈયા હરખે. ઉમિયા ચાલીસા જે કોઈ ગાવે, મનવાચિત ફલ એ તો પાવે, લાલ રતિ ગુણ તારા આવે, ભવસાગર સૌ તારી જાવે. જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં. જય મા ઉમિયા માતાજી.